આ કયો મોલ છે? હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. જ્યારે ચા પીવું ને મને એવું ફીલ થાય ને કે તમે માનશો ને એના માટે શબ્દ જ નથી કઈ. થઈ ગયા મસ્ત ત્યારે ને જીન્સ ને ટોપ તો બહુ પહેરાય. મેં કીધું કુર્તી પહેરું, તમને ખબર પડે ને જોઉં કેવી લાગે. ઘરે હતી તો એમ થતું હતું કે કાશ નોકરી કરતી હોત, હવે નોકરી કરું તો એમ થાય આ તો ડેલી એક ને એક લ્યો. આપણે આવી ગયા સીધા ડી માટે. હા, લેવા માટે નહીં, દેવા માટે. હવે તમને એમ થતું હશે આ શું કરે, કેમ કે હવે આપણે નવો બિઝનેસ ચાલુ કર્યો છે. બિઝનેસ તો આપણે એટલા છે ને કે હું વાત કરવી, લોન કરવી તો મને કેજો, વીમાનું આપણે બધું ઓલ ઓવર કામ કરીએ છીએ. બસ પૈસા જ કમાઈ લેવા, પછી હું હોય. આઝાદ ચોકમાં નીચે ઉતરીએ ને તો વચ્ચે એક ભાઈ આવે છે ચા વાળા, એટલી ઓસમ ચા બનાવે કે હું વાત કરું તમને. ઘણા લોકો મને કહે છે તમે ડેલી એક ને એક મમરા કેમ ખાવ છો, બીજું કઈ હોતું નથી. તો મારે એમને કેવું છે કેમ કે ડેલી રીંગણા નથી ખાઈ શકતા ને એટલા માટે. નોકરી ઉપરથી જતા હતા ઘરે તો રસ્તામાં રોહિત મળ્યો. રોહિત કે હાલો ચા પીએ. મેં કીધું ભાઈ પીવડાવતો હોય ચા તો બેનને શું વાંધો હોય કે નહીં. મને એવું લાગે છે કે આજે વિડીયો બનાવવાનું ભૂત મારા ઉપર સવાર છે ને, ક્યારેક કોક રિક્ષાવાળા મને લેતા જાય. આપણે આવી ગયા સીધા આપણા મોલે. જે લેવાનું હતું એ હતું નહીં તો મેં કીધું હવે થાય ઘર ભેગા. આજે ભાઈઓ વહી ગયો ઘરે તો આપણે જવાનું છે રિક્ષામાં. ગામથી ઘર થાય બહુ સેટું, એટલે પછી આવી ગયો આપણો ડ્રાઈવ. હવે આપણે વર્ગી ગયા નોકરી, એટલે જોઈ લો રાજાશાહીની જિંદગી. હવે આપણને કોઈ કહે નહીં કે શાક બનાવ્યું, રોટલા બનાવી, સમય ગયો હો. હવે હાલો કડવા કારેલા ખાવા. હા, હું કારેલા ખાઉં છું પણ તોય બોલું મીઠું મીઠું. શું કેવું તમારું? તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય.